મિત્રો, આજના લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે 6ઠી ડિસેમ્બરે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિન હતો. આ દિવસે ભાવનગરમાં ટોપ 3 સર્કલ પાસે જે તળાજા રોડ છે ત્યાં આપણો એક ધમ્મભૂમિ છે, એ ત્યાં ધમ્મ વિહાર શરૂ થઈ ગયો છે, એટલે એનું બાંધકામ ચાલે છે. તો એ જગ્યાએ આપણે બૌદ્ધ વિહાર જે બને છે, ધમ્મ વિહાર બને છે, એ જ જગ્યાએ ડૉક્ટર બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને એ કાર્યક્રમની અંદર આપણા બધા જે ઓબીસી એસસી એસટી સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનનો જે સંદેશ છે એ સંદેશ સૌએ ગ્રહણ કર્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે સ્ટેચ્યુ હતું, મૂર્તિ હતી, તથાગત ગૌતમ બુદ્ધ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ, એમને પુષ્પ અર્પણ કરી અને વંદન કર્યા હતા. અને સૌએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંદેશો આપ્યો હતો એ સંદેશો બાબા સાહેબના અધૂરા કાર્ય પૂરા કરવા માટે સૌએ સંકલ્પ લીધેલ. આજે ટોપ 3 સર્કલ પાસે આપણો જે બૌદ્ધ વિહાર બને છે ને, આ એમનું જગ્યા છે. એનો એક આપણે વિડીયો જોશું એટલે થોડોક આઈડિયા આવશે. નમો બુદ્ધાય. जय भीम साथियों, आज 6 दिसंबर बाबा साहब का परिनिर्वाण दिवस के उपलक्ष्य में यहाँ भावनगर में धम्म भूमि धम्म विहार बुद्ध विहार श्रेष्ठ जीवन के लिए एक आंदोलन का निर्माण किया जा रहा है. आज के दिन पे यहाँ कार्यक्रम का आयोजन किया जा रहा है. आप देख रहे हैं यहाँ बाबा साहब की प्रतिमा अभी काम चल रहा है पुरजोर से, आपके साथ और सहयोग से. पंसिल लहरा है टोच पे बिल्कुल. અત્યારે કામ ચાલુ છે ત્યાં આ અંદરનો, તો કેવો વ્યૂ આવે છે જો તમે. अभी कार्यक्रम टूंक समय में शुरू होने जा रहा है. उसकी पूर्व तैयारी कर दी है लोगों ने. अभी यहाँ काम भी चल रहा है. ये बुद्ध विहार बुद्ध के प्रचार प्रसार में बाबा साहब के जो अधूरे सपने थे, भारत में पूर्ण बुद्ध धम्म स्थापित करना, क्षमता, समानता, बंधुत्व पे आधारित बुद्ध धम्म का स्थापित करना जो बाबा साहब का लक्ष्य था, वही लक्ष्य को पूरा करने में ये बुद्ध विहार भी एक मील का पत्थर भी साबित हो सकता है. તો મિત્રો, આ હતો એ તળાજા રોડ ઉપર જગ્યા કે ત્યાં આપણે બુદ્ધ વિહાર ભવિષ્યમાં આખું જે એનું પ્લાનિંગ છે ને એ આ ટાઈપનો ભાવનગરમાં સરસ મજાનો એક બૌદ્ધ વિહાર બનશે. આ એનું ભવિષ્યનું પ્લાનિંગ છે. આ તમે જોયું ને તો એની ડિઝાઇન જે આખી છે તો આવી રીતે તૈયાર થશે. એમાં પંતે કરુણાશીલ રાહુલ છે એ મૂર્તિ આપવાના છે એવી વાત થઈ હતી ત્યાં પ્રકાશભાઈ વાણિયા સાથે. આ એમનું જે સ્થળ અને જગ્યા કે એમનું જે આમંત્રણ કાર્ડ હતું ને એ ટાઈપનું છે. આ જે બને છે ને આ કામકાજ એના થોડાક ફોટા છે. તો 6 ડિસેમ્બરે આપ સૌ જાણો છો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ હતો. તો એને આપણે પુણ્યતિથિ પણ કહીએ.
તથાગત ગૌતમ બુદ્ધનો જે મૃત્યુ છે ને એને મહાપરિનિર્વાણ દિવસ કહેવાય છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે એનો જે મૃત્યુનો દિવસ છે 6 ડિસેમ્બર, એને પરિનિર્વાણ દિવસ કહેવામાં આવે છે. તો તમે જો તો બાબા સાહેબનો જે અંતિમ એનું જે એનો ફોટો છે, આપ સૌ જાણો છો કે એ વિશ્વ મહામાનવ છે બાબા સાહેબ, ભારત રત્ન છે, એની પાસે કેટલી બધી ડિગ્રીઓ હતી, ભારતના સૌથી વિદ્વાન હતા. અને બાબા સાહેબ ખાસ તો એ બંધારણના ઘડવૈયા કહેવાય. આખા ભારતની અંદર સૌથી આમ મોટી એની તમે એના કે બાબા સાહેબ કોણ, તો કે બંધારણના ઘડવૈયા. તો બંધારણમાં એમને જે ભારતની તમામ મહિલાઓ, આજના ઓબીસી માં આવતા કોળી સહિત બધી 146 જ્ઞાતિઓ, SC ST, જેના દલિત આદિવાસી પણ આપણે કહીએ છીએ, આ સમાજને જે માનવીય હક અને અધિકાર આપ્યા ને, એ ક્યાંથી મળ્યા, તો કે બંધારણ થકી. 26 જાન્યુઆરી 1950 જે બંધારણ અમલ થયું ત્યારથી આપણને માનવીય અધિકાર મળ્યા. એટલે બાબા સાહેબનો કોટ છે, શબ્દો છે કે ભાઈ સંવિધાન છે ને બંધારણ ફક્ત વકીલો માટે નથી, પણ આપણે દરેક માનવીએ, દરેક નાગરિકે એ બંધારણનું જાણવું જોઈએ. બીજો એક બાબા સાહેબનો સંદેશ હતો કે શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. હવે શિક્ષિત બનો એટલે મોટા ભાગે આપણા લોકો એવું સમજે કે ભાઈ એ ડિગ્રી લ્યો, એમ ફક્ત ડિગ્રી માટે બાબા સાહેબે નથી કીધું, પણ શિક્ષિત બનો એટલે આપણી શું ઇતિહાસ છે, કેવી રીતે આપણે પછાત બન્યા, ગૌતમ બુદ્ધ અને સમ્રાટ અશોકના સમયમાં કેમ ભારત સમૃદ્ધ હતું, આપણા બધા વડવાઓ એ વખતે બૌદ્ધ ધર્મ પાળતા હતા, આપણા બધા એના શાસન હતા, દેશની અંદર કોઈ વર્ણ વ્યવસ્થા નહોતી, જાતિ વ્યવસ્થા નહોતી. તો આ કઈ એવી ઘટના બની, કોણે આપણને ગુલામ બનાવ્યા, પછાત બનાવ્યા, અને શા માટે બનાવ્યા? તો બાબા સાહેબના વિચારો શું છે, ગૌતમ બુદ્ધના વિચારો શું છે, જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામી, માનની કાશીરામ સાહેબ, સાહુજી મહારાજ, સંત કબીર, આ બધા મહામાનવ આપણને શું, આપણા એમાં શું વિચારો છે, એમની વિચારધારા શું છે. ખાસ તો બાબા સાહેબ આંબેડકરે જ્યોતિબા ફૂલે, સંત કબીર અને ગૌતમ બુદ્ધને એના 3 ગુરુ જે માન્યા હતા એ 3 હતા. તો એમને આપણે જાણવા જોઈએ ને. બાબા સાહેબની સમકાલીન પેરિયાર રામાસ્વામી, એમના વિચારો આપણે જાણવા જોઈએ. તો એ જ આપણે જે જાણશું ને એને શિક્ષિત કહેવાય. કદાચ ઓછું ભણેલા હોય ને તો પણ એ શિક્ષિત ગણાશે, પણ આ વિચારો જે જાણશે ને એ શિક્ષિત બનાય. ઓટોમેટિક એ વિચારો આપણે વિચારધારા આપણા જીવનમાં આવશે એટલે આપણે સ્વાભાવિક છે કે આપણે તમામ પછાત વર્ગોનું સંગઠન બનશે, આપણે બધા એક થશું, જાતિવાદ ખતમ થશે, ઓબીસી SC ST માં એક ભાઈચારો, એકતાની ભાવના જાગશે. કેવી રીતે જાગશે, તો કે બૌદ્ધ ધર્મ અને બાબા સાહેબના વિચારોથી. તો એ સંગઠિત બનશું એટલે ઓટોમેટિક જે આપણી 85% વસ્તી અને મત છે, તો એ સંઘર્ષ કરીને આપણે આપણા દેશના શાસક બની શકશું. અને શાસક બનશું તો બધી બાકીની સમસ્યા દૂર થઈ શકશે. એટલે ડૉક્ટર બાબા સાહેબ એમ કીધું કે તમે છે ને મનથી સ્વતંત્ર થાવ, શરીરો આપણા, આપણું મગજ આપણું, પણ જો વિચાર અંદર બ્રાહ્મણવાદીઓ ભરેલા હોય તો એ તો આપણે ઉદ્ધાર થશે જ નહીં. આપણે SC ST OBC માં આવતા કોળી સમાજ સહિતમાં એ લોકો દરેક યુવાનોએ અથવા તો ભાઈઓ બહેનોએ વિચારવાનું કે આપણા વિચારો કેવા છે. સંત કબીરના છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના છે, ગૌતમ બુદ્ધના છે, જ્યોતિબા ફૂલેના છે, પેરિયાર રામાસ્વામીના છે. તો આ જે મહામાનવ કહી ગયા છે, આપણે એ વિચારધારા મુજબ જીવીએ છીએ કે બ્રાહ્મણોએ ઉભા કરેલા કાલ્પનિક પાત્રો, બ્રાહ્મણોની વાર્તાઓ, પૌરાણિક કથાઓ, જેને પૌરાણિક કથા, મોટાભાગના આપણા લોકો પૌરાણિક કથા અને ઐતિહાસિક ઘટના એ બંને વચ્ચેનો તફાવત નથી સમજી શકતા. ગૌતમ બુદ્ધ, બાબા સાહેબ, જ્યોતિબા ફૂલે, આ બધા ઐતિહાસિક મહામાનવ છે અને એ ક્યારે જન્મ્યા, ક્યારે એનું મૃત્યુ થયું, એ ઇતિહાસ મોજૂદ છે, શું કહીને ગયા એ મોજૂદ છે. ત્યારે બ્રાહ્મણોએ લખેલી જે પૌરાણિક કથા છે એ તો વાર્તા છે, કવિની જે કલ્પના મુજબ જે લખવું એ લખી શકે. તો આવા બાબા સાહેબ કહેતા હતા કે ભાઈ શરીર આપણું, મગજ આપણું, પણ જો વિચારો બ્રાહ્મણવાદી હશે અંદર તો એ આપણે સ્વતંત્ર ન કહેવાય, માનસિક રીતે તો ગુલામ કહેવાય ને. એટલે જ બાબા સાહેબે કીધું કે મેં
હું એવા ધર્મને માનું છું કે જેમાં સમાનતા હોય, સ્વતંત્રતા હોય અને ભાઈચારો હોય. બ્રાહ્મણ ધર્મ જેને આપણે કહીએ છીએ હિન્દુ ધર્મ, એની અંદર તો ઓબીસી, એસટી, એસટી જે શૂદ્ર વર્ણમાં આવે છે એ ભણી ગણીને કલેક્ટર થાય, ડીએસપી થાય, રાષ્ટ્રપતિ થાય, તો પણ એ નીચી જાતિના હલકા વર્ણના અધિકાર વંચિત જ રહેવાના. એનો સ્ટેટસ છે એ તો નીચી જાતિનું જ રહેવાનું. તો એમાં સ્વતંત્રતા નથી, સમાનતા નથી, ભાઈચારો નથી, જાતિવાદ છે, વર્ણવાદ છે, તો એના ધર્મ કેવી રીતે કહી શકાય? એટલે તો જ્યોતિબા ફૂલે કીધું કે ભાઈ એ તો એ બ્રાહ્મણ ધર્મ છે, ખરેખર એ હિન્દુ ધર્મ છે જ નહીં. આપણા હિન્દુમાં તો તમામ એસસી, એસટી, ઓબીસી નો ધર્મ હોવો જોઈએ ને, એની ફક્ત બ્રાહ્મણોનો ધર્મ છે. અને એટલે તો બાબા સાહેબનો એક કોટ છે કે જે સમાજ પોતાનો ઇતિહાસ જાણતો નથી એ પોતાનો ઇતિહાસ બનાવી શકશે નહીં. તો ઇતિહાસ જાણવાથી આપણને એ ખબર પડે કે ભૂતકાળમાં આપણા સમાજને કોણે બોલાવ્યા, ગુલામ કોણે બનાવ્યા, કોણ એવા કપટખોર લોકો હતા કે જે આપણા સમાજને, જે આપણે શાસક સમાજ હતા, આપણો બૌદ્ધ ધર્મ હતો, એ આપણું શાસન પણ ખતમ કર્યું, બૌદ્ધ ધર્મ પણ એનું બ્રાહ્મણી ધર્મમાં પરિવર્તન કર્યું. તો એ કોણ હતા? એ કપટખોર લોકો કોણ હતા? જો એ કપટખોર આજે પણ હોય ને એના વારસદારો, તો આપણે એને સમર્થન અપાય કે ન અપાય? એટલે કે ક્યારે ખબર પડે? જો આપણે આપણો ઇતિહાસ જાણીએ તો. બાબા સાહેબે કીધું ને કે ભાઈ શિક્ષણ એ વાઘણના દૂધ જેવું છે, જે કોઈ પીવે ને એ એને ગર્જના કરે. તો એમ કે ભાઈ એક શિક્ષણ માટે એક સમય કદાચ જમવાનું એક ટાઈમનું ટાળવું પડે ને તો ટાળવાનું, પણ આપણે આપણા બાળકોને શિક્ષણ આપવાનું. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ તમે વાંચો કે મંદિર જવાવાળાની લાંબી લાઈન જે દિવસે પુસ્તકાલય તરફ વળશે તે દિવસે મારા આ દેશને મહાશક્તિ બનવામાં કોઈ નહીં રોકી શકે. મતલબ કે ઓબીસી, એસસી, એસટી જ્ઞાની બને, શાસક બને અને ભારતને બૌદ્ધમય બનાવે. તો જે ત્યાં ધમ્મભૂમિ ધમ્મ વિહાર ખાતે જે બાબા સાહેબનો જે શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ રાખ્યો હતો ને, એમાં આપણા લોકોએ એ જ સંદેશો ગ્રહણ કર્યો કે બાબા સાહેબના જે અધૂરા કાર્ય છે મુખ્ય, કે ભારતને બૌદ્ધમય બનાવવાનું અને ઓબીસી, એસસી, એસટી જે આપણો જે પછાત વર્ગ છે શાસક સમાજ બને, તો એના માટે દરેક જેટલા આપણે ભાઈઓ બહેનો હાજર હતા એ બધાએ સંકલ્પ લીધો કે અમે આ જ કામ કરશું જીવનભર. તો બાબા સાહેબ કીધું ને કે મંદિર જવા વાળા, તમે જુઓ ને તો આપણા જે પછાત વર્ગોના વિસ્તાર હોય ને, ત્યાં મોટા ભાગે મંદિરો હશે, દારૂના અડ્ડા હશે, પણ પુસ્તકાલય નહીં હોય, કોમ્યુનિટી સેન્ટર ઓછા હશે, લોકોને જ્ઞાન, શીલ અને સંસ્કાર મળે એવી જગ્યા ઓછી હશે. બસ ભજન કીર્તન અને મંદિરો, માઇકના દેકારા એવું એટલું હશે. દારૂના અડ્ડા હશે. તો બધા મોટા ભાગના અડધા ધાર્મિક ઓલામાં ફસાઈ જાય, અમુક દારૂમાં ફસાઈ જાય. એટલે બાબા સાહેબે કીધું ને કે એ મંદિર મૂકી અને પુસ્તકાલય, મીન્સ કે આપણે પુસ્તક વાંચવાથી જ્ઞાની બની શકશું. બાબા સાહેબે નું બીજું કોટ છે કે મત તો બંધારણમાં જે મતનો અધિકાર આપ્યો છે ને બાબા સાહેબે, એ મતનો અધિકાર છે એ બીજાને રાજા બનાવવા માટે નથી આપ્યો, પણ બાબા સાહેબે આપણને ખુદને રાજા બનવા માટે આપ્યો હતો. આપ સૌ જાણો છો ને, બાબા સાહેબનું પ્રખ્યાત વાક્ય છે કે પછાત વર્ગના લોકો, ઓબીસી, એસસી, એસટી, તમારા દિવાલ ઉપર જઈને લખી નાખો કે અમે આ દેશના શાસક છીએ. તો આપણા લોકોએ શું કર્યું? આપણે દિવાલ ઉપર લખી નાખ્યું કે બ્રાહ્મણ વાણિયાને શાસક બનાવશું. તમે જુઓ ને તો લોકશાહી વ્યવસ્થા હોય, આપણા 85% મત હોય, અને છતાં 15% વાળાના હાથમાં આખું દેશનું તમામ સંસાધનો એના હાથમાં હોય, તમામ તંત્ર ઉપર એનો કબજો હોય, તો એનો મતલબ એ આપણે લોકો ક્યાંક ભૂલ તો આપણી છે ને. બ્રાહ્મણ વાણિયાને દોષ દેવાનો, એ તો એના ફાયદા માટે વિચારે, એ તો એવા પેંતરા કરે, કપટ લીલા કરે, જુદા જુદા કાવતરા કરે, પરંતુ આપણે ફસાઈએ. આપણા જે મતદારો છે ઓબીસી, એસસી, એસટી ના તમામ મતદારો એક નક્કી કરે કે અમારો મત એક પણ બ્રાહ્મણ વાણિયાની પાર્ટીને નહીં આપીએ, અમારો મત ફક્ત એવા પક્ષને આપશું કે જેના સ્થાપક, માલિક, હાઈકમાન્ડ આપણા ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, ઓબીસીમાં આવતા માનો કે કોળસી સહિત આ બધા જે સમાજ હોય, જે એમનો પક્ષ હોય, એમને મત આપીએ. આપણે કાંઈ રૂપિયાનો ખર્ચો નથી કરવાનો, ફક્ત એમને ચૂંટણી આવે ત્યારે એમને મત આપી આવીએ, તો આપણી બધી સમસ્યા, આપણા શાસન હાથમાં શાસન આવે ને તો બધી સમસ્યા દૂર થાય. એટલે ડોક્ટર બાબા સાહેબનો પ્રખ્યાત વાક્ય છે કે મેં તમને જે મતનો અધિકાર આપ્યો હતો ને, એ બીજાને રાજા બનાવવા માટે નથી આપ્યો, ખુદ રાજા બનો.
આ એક આપણા લોકોની આપણી ખુદની આપણી પોતાની ભૂલ છે. એના માટે આપણે ખુદ જવાબદાર છીએ. બાબા સાહેબનું છે ને એક વાક્ય કે ભાઈ ભાગ્ય નસીબ એના ઉપર એવું કાંઈ હોતું નથી. એની ઉપર વિશ્વાસ રાખવાને બદલે આપણી શક્તિ અને આપણા કામ કર્મ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. તો બાબા સાહેબે ભાગ્ય ઉપર અને નસીબ ઉપર વિશ્વાસ રાખ્યો હોત તો આજે આપણે બધા ખાળિયા ખોદતા હોય. તો હાવ પશુ કરતા પણ દશા આપણી ખરાબ હોત, ગુલામ હોત. એટલે જેટલા લોકો બાબા સાહેબ ભારતના સૌથી વિદ્વાન છે. મોટા ભાગના આપણા લોકો બાબા સાહેબને બહુ માને, પણ બાબા સાહેબની વાત માનવાની આવે ને ત્યાં કંઈક પેટમાં દુખવા માંડે. શા માટે? બાબા સાહેબ જે કહી ગયા છે એ આપણે એમાં તર્ક કરવાની જરૂર નથી. એટલો બધા એ વિદ્વાન હતા, અને છતાં માનો કે આપણને એમ લાગે કે ઘણા મિત્રોને કે અમે તો અમારે બહુ બાબા સાહેબ કરતા હોશિયાર છે, તો વાંચે બધું પુસ્તકો. વાલ્મીકી રામાયણ વાંચે, મનુસ્મૃતિ વાંચે, વેદ વાંચે, પુરાણ વાંચે, ભગવદ્ ગીતા વાંચે, વિષ્ણુ પુરાણ વાંચે, ભાગવત પુરાણ વાંચે, અને મનુસ્મૃતિ વાંચે એટલે ખબર પડે કે આપણા વિશે શું લખ્યું છે આ બધા ધર્મ ગ્રંથોમાં. એટલે આપણા લોકો શું વાંચવું નથી અને ફક્ત ગુલામી કરવી છે. ઘણા મિત્રો એવું કહે છે કે ભાઈ આ રાજકીય પક્ષો અને આપણા લોકો છે એ જવાબદાર છે. હવે એ તો માનો કે એ તો કેટલા માનો જેટલા નેતાઓ હોય આપણા સમાજમાંથી ગયા તો એને ત્યાં બોલવાની કઈ એની આઝાદી નથી હોતી. એ તો ત્યાં ગુલામ જેવી હોય છે. તો એ એમની પાસેથી આપણે શું આશા રાખવાની? એને મૂકી દેવાના. એ ભલે જે કરતા હોય. આપણે વિચારવાનું કે આપણો મત, જે મતદારો છે આપણે જ છીએ ને વધારે. તો આપણે ક્યારે એક પણ મત આપણો બ્રાહ્મણ વાણિયા જેના માલિક હોય, સ્થાપક હોય, હાઈકમાન્ડ હોય એવા પક્ષને નહીં આપવાનો, નક્કી કરી નાખો તો ઓટોમેટિક શાસકમાં આપણે શું, વિપક્ષમાં વિરોધ પક્ષમાં આપણા પક્ષો જ હશે. 85% મત હોય, લોકશાહી હોય, અને છતાં જો આપણા શાસક ન હોય તો એના માટે આપણે ખુદ જવાબદાર છીએ. બાબા સાહેબને એક બીજું સરસ મજાનું વાક્ય હતું કે બંધારણ ગમે એટલું સારું હોય, પરંતુ એનો અમલ કરનારા બેઈમાન હશે ને તો બંધારણ કોઈ કામનું નથી. એટલે અને બંધારણ ગમે એટલું ખરાબ હોય, પરંતુ એનો અમલ કરનારા સારા અને ઈમાનદાર હોય તો બંધારણ ઉત્તમ સાબિત થશે. એટલે તમે જુઓ ને તો બંધારણનો સંપૂર્ણ અમલ થયો જ નથી ક્યારેક. એનું જે આમુખ છે ને એમાં સામાજિક સમાનતાની વાત લખી હોય, એમાં આર્થિક સમાનતાની વાત લખી છે, રાજકીય સમાનતાની વાત લખી છે. તો આઝાદીના આજે 77-76 વર્ષ પછી પણ એનો અમલ નથી થયો. વિચાર કરજો. આ જે ધમ્મ વિહારની અંદર જે કાર્યક્રમ હતો એમાં બધા મિત્રોએ આવી બધી વાતો સાંભળી અને બધાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. એનો પણ એક નાનો એવો વિડીયો છે, આપણે એ જોઈએ. जन जन की तुम अभिलाषा हो, हम धन्य हुए करुणा पाकर इस नव जीवन को नमन तुम्हें अर्पण श्रद्धा के सुमन तुम्हें निर्वाण दिवस पर नमन तुम्हें मेरा नमन तुम्हें मेरा नमन तुम्हें बाबा साहेब मेरा नमन अपन श्रद्धा के सुमन तुम्हें तंबू का बंबू
મિત્રો ये આજના કાર્યક્રમમાં બે શબ્દો કહેવા માંગતા હોય ને તો હું એક લિંક આપું છું. कहेंगे हम તમે જોડાઈ શકશો. बनती आपकी જે કરશો ને તો એક લિંક ખુલશે. ત્યાં તમે बाबा साहेब मेरा नमन तुम्हें अर्पण श्रद्धा निर्वाण दिवस पर नमन तुम्हें मेरा नमन तुम्हें मेरा नमन तुम्हें આ લિંક છે ને આ લિંક પર ટચ કરશો ને साहेब તમે જોડાઈ શકશો. मेरा કોઈ પણ મિત્રોને જોડાવવું હોય મિત્રો આ જે પણ મિત્રો આ વિડીયો જોવે ને એને વિડીયોને શેર કરી શકશો. તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરજો. એક મિનિટ હમણાં मार्ग दिया श्रेष्ठ जीवन का है बार बार मेरा नमन तुम्हें તો મિત્રો આવી રીતે બધા મિત્રોએ શ્રદ્ધા સુમન આપેલ. કાર્યક્રમ જે આપણો રાખેલો એમાં પ્રકાશભાઈ વાણિયા જે ધમ્મવિહારનું મુખ્ય કાર્ય કામ કરે છે એના મુખ્ય છે એ સખત મહેનત કરતા હોય છે. ચીમનભાઈ કંટારિયા એટલે કે હું, મોહનભાઈ મકવાણા, રજનીભાઈ બોલ, કૃષ્ણાબેન વરમોરા, મંજરીબેન સોનારા, બીજા બધા ઘણા બધા મિત્રોના છે નામ પણ મને નથી આવડતું પણ એ બધા મિત્રો એમાં ઉપસ્થિત રહ્યા હતા. અને બધા મિત્રોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે અધૂરા કાર્ય છે એ પૂરા કરવા માટે બધાએ સંકલ્પ લીધેલો અને છેલ્લે ખીરનો પ્રસાદ લીધેલો. ખીરનો પ્રસાદ લઈ અને એ કાર્યક્રમ આપણે ત્યાં પૂર્ણ કરવામાં આવેલ. તો મિત્રો જે ધમ્મભૂમિ ધમ્મવિહાર છે તળાજા રોડ ખાતે જે ભાવનગરમાં ટોપ 3 સર્કલ પાસે ધમ્મવિહાર બની રહ્યો છે એમની તમને ઝલક મળી અને બાબા સાહેબના નિર્વાણ દિને આપણા લોકોએ ભેગા મળી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. તો આ વિડીયો છે એ તમે જેટલો શેર થાય એટલો કરજો. આપણા બધા જે ઓબીસી સમાજના, એસસી અને એસટી સમાજના બધા ભાઈઓ બહેનોને આ વિડીયો દેખાડજો એટલે સૌને થોડીક જાણકારી મળે. કાર્યક્રમ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.